भागवत भगवान की जय हो। सुखदेव जी महाराज की जय हो। वल्लभाधीश की जय हो। ભાગવતજીમાં ગઈકાલે નારદ મુનિના માતા મર્યા પછી વેદવ્યાસજીએ પૂછ્યું કે તમે કેવી રીતે જીવન જીવ્યું અને પૂર્વકલ્પમાં તમે તે દાસીના પુત્ર હતા અને આવી રીતે સાધુ સંતોનો સંગ થવાથી ભાગવત જ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત થઈ ગયો, તો તે પ્રસંગ અમને સંભળાવો કે તમને હજી પણ યાદ કેવી રીતે રહ્યું. તે વખતે જે નારદ મુનિએ ગઈકાલે વેદવ્યાસજીને કહ્યું હતું કે મારી માતાને સર્પ કરડ્યો, એ મૃત્યુ પામી અને ભક્તોનું મંગલ ઈચ્છનારા ભગવાનની લીલા માની અને હું પછી ચાલી નીકળ્યો ઉત્તર દિશામાં. અને જે ગઈકાલે કહ્યું કે હું એકલો જ હતો. ખૂબ લાંબી વાટ કાપ્યા પછી એક ભયંકર ગાઢ જંગલમાં આવ્યો. ત્યારે હું ખૂબ જ થાકી ગયો હતો, વળી ભૂખ્યો તરસ્યો થયો હતો. ત્યાં એક નદી જોવા મળી. તેમાં મેં સ્નાન, જળપાન અને આચમન કર્યું. તેથી મારો થાક ઉતરી ગયો. તે નિર્જન વનમાં એક પીપળા નીચે આસન લગાવીને હું બેસી ગયો અને મહાત્માએ જે બતાવ્યું હતું તે મુજબ પ્રભુનું ધ્યાન હૃદયમાં કરવા લાગ્યો. એટલે એ સમય સમય પ્રમાણે આજ્ઞાઓ થાય. અત્યારે કળિયુગ છે, મહાપ્રભુજી જાણે છે કે હું કોઈને એમ કહીશ વૈષ્ણવોને કે અમારી આજ્ઞા છે કે તમે રોજ 10 મિનિટ કે આટલે સમય માટે શ્રી કૃષ્ણ વ્રજના રસો વૈષ્ણવનું ધ્યાન કરો. આપણને આજ્ઞા થાય તો કૃષ્ણ યશોદો સંગ લાલિતની આજ્ઞા થાય, પણ એવી આજ્ઞા કેમ ન કરી કે સમય સમયની માન છે. એ સમય જે હતો એ દ્વાપર હતો. તો દ્વાપરમાં ધ્યાન જે શુદ્ધ મુનિઓના સંગથી ભક્તિ પ્રાપ્ત થયા પછી સંભવ હતું. એટલે નેત્રો બંધ કરી અને જેવું કહ્યું હતું તેવું ધ્યાન કરવા લાગ્યા. આમાં કેવું હોય, આજ્ઞા કરી હોય મહાપુરુષોએ અને જો એ પ્રમાણે એ કરે તો એ મહાપુરુષની કૃપા પણ સાથે સાથે ભાગ ભજવે. એટલે કે એમના પ્રમેય બળથી પણ પછી પ્રભુએ વશ થઈને આવવું પડે. એવું જ આપણા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે કે અસમર્પિત નહીં લેવાનું, એટલે પછી માથે પ્રભુ પધરાવવા માટેની આજ્ઞામાં એવું નથી કર્યું. એમાં તો આપણે વાત આવી ગઈ 181 કે પ્રસંગમાં 252માંથી કે કેટલા પ્રકારના વૈષ્ણવો હતા. નામધારી, ખાલી બ્રહ્મસંબંધવાળા, બ્રહ્મસંબંધ પછી મીણ મર્યાદાથી સેવા કરવાવાળા, પછી પ્રેમી, આસક્તિવાળા અને વ્યસનવાળા. એ રીતે એ બંધન નથી રાખતી, પણ બધાને એક સરખી આજ્ઞા તો કરી જ છે. નારાયણદાસ ભાટ જે માગીને નિર્વાહ કરતો વિશ્રામ ઘાટ ઉપર, એને પણ કહ્યું છે કે કોઈના હાથનું ના લઈશ. એટલે બને ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના આજ્ઞાનો લાભ લેવો હોય, મહાપ્રભુજીની કૃપાનું બળનો પણ અનુભવ કરવો હોય સાથે સાથે, તો આટલો પ્રયત્ન કરજો. એમ નથી કહેતો કે થશે જ કે કરવું જ જોઈએ કે આજથી જ કરજો એમ, પણ એક પ્રયત્ન કરવાનું કહું છું કે બને ત્યાં સુધી આપણે આપણા હાથથી જ રસોઈ કરી અને લેવું મનોમન ભોગ ધરીને. આ પહેલો પ્રયત્ન કરવાનો કહું છું. બીજો કોઈ અમે પુરુષ છીએ, અમને રસોઈ નથી આવડતી, તો પછી પત્નીને આપણા ઘરમાં જે બને એ લઈને પછી મનોમન ભોગ ધરવાનું કહેવાનું કહું છું કે ભોગ ધરીને લેજો. પછી પણ એમ થાય કે ના અમારે લેવું પડે એવું છે ક્યારેક ક્યારેક, તો મેં કહ્યું કે એ વખતે પણ મનોમન ભોગ ધરીને લેવાનું રાખજો. જે પણ તમે લો એ પણ એવું જ લેજો કે જે ભોગ ધરી શકાય. અને પછી જ્યારે ઘરે આવો ત્યારે બીજે દિવસે તમારે હળવું લઈ ઉપવાસ કરી અને મનને શુદ્ધ કરી નાખવાનું, કારણ કે અન્ન એવું મન. અને પછી આવે છે કે જેમને વારંવાર લેવું પડે છે, તો એ પછી યાદ રાખવાનું કે આપણા જે રામાનંદ પંડિત હતા એ બહાર પણ લેતા, પણ એ પાછા ધરીને લેતા. તો હરિરાયજી એમ પણ કહેલું કે જે લોકો આ રામાનંદ પંડિતની જેમ ભલે બહારનું લે છે પણ જુઓ એ મનોમન કાની આપીને લે છે, તો તમે પણ જે નથી આપતા કાની અને બહારનું આરોગો છો એ રામાનંદ પંડિતથી પણ ગયેલા જાણવા. હરિરાયજીએ તે વખતે
રામાનંદ પંડિતની વાર્તામાં આજ્ઞા કરી છે. એટલે વલ્લભની જ આજ્ઞા માનવી જોઈએ. એ વલ્લભની આજ્ઞા થઈ, કારણ કે હરિરાયજી પણ આપ મહાપ્રભુજી જ છો, વૈષ્ણવો માટે આપનો આ અવતાર છે. એટલે આપણે વૈષ્ણવોના જ સુખનો અને વૈષ્ણવોના જ સમાધાનનો પ્રયાસ કર્યો છે. તો આ જે નારદ મુનિએ પોતાના ગુરુનું માન્યું, તો એમને જે હવે લાભ શરૂ થશે એ એવો હશે કે જે આપણને એમ થશે કે આવો લાભ મળ્યો. પણ એમાં કંઈ નવાઈની વાત નથી. એમણે એમના ગુરુનું વચન પાળ્યું. આપણે પણ આપણા ગુરુનું વચન આટલું તો પાળવું જ છે કે આપણે કોઈના હાથનું, એમાં ખાસ કરીને બજારનું તો લેવું જ નથી. ચલો કોઈના ઘરે જવાનું થયું, વૈષ્ણવ નથી લીધું તો પણ ભલે, પણ એ માપમાં કણિકા જરૂર જેટલું. અને પાછો તાપ તો કરવાનો જ કે જો આ લોકો બ્રહ્મ સંબંધી નથી, આ વલ્લભ પ્રેમી નથી, આ વલ્લભમાં જીવો નથી અને અમે લઈ રહ્યા છીએ, એટલે કેટલું લેવાય? પેટ ભરવા માટે ના લેવાય, જરૂર જેટલું. કારણ કે હવે આપણે ઘરે બનાવીએ, પછી જોડે લઈ જઈએ, પછી ત્યાં ખાઈએ, એવું તો હવે થાય નહીં. તો આ એક મહાપ્રભુજીનો કૃપાનો ધોધ જો વરસાવવો હોય તો એક નમ્ર અપીલ છે. બાકી મારાથી થોડું કહેવાય તમને લોકોને. તો પ્રભુનું હૃદયમાં ધ્યાન કરવા લાગ્યા ત્યારે પ્રભુની સૌથી મોટો લાભ એ થશે આ આજ્ઞામાં કે તમારું શરીર નિરોગી થઈ જશે, સ્વસ્થ થઈ જશે. બે કારણથી. એક તો તમારે કોઈનું પણ બહારનું ગંદુ લેવાનું બંધ થઈ ગયું, અને બીજું એમાં મહાપ્રભુજીની દ્રષ્ટિ મેં કીધું કે બધા ઉપર છે, એ ખબર પડી જશે કે જો આપણે બંધ કર્યું લેવાનું, એટલે એમની કૃપાનો ધોધ બી શરૂ થયો. અને જે બહારનું બંધ થયું એટલે શરીરમાં પણ જે ગંદકી જતી હતી એ બંધ થઈ ગઈ. એટલે શરીર પણ ધીમે ધીમે ચમકવા લાગશે અને સ્વાસ્થ્ય પણ અનુકૂળ થવા લાગશે. બે કારણથી. ગંદુ વન બંધ થયું એ જેના તેના હાથનું, અને મહાપ્રભુજીની કૃપા પણ સાથે ચાલુ થઈ એ. એટલે ક્યારે પણ અંત સમય સુધી પછી જે રસ લેવાનો છે આપણે આ બોતલ ઉપર, એ રસમાં ક્યાંય રૂકાવટ નહીં આવે અને ક્યાંય પણ એવા ખોટા વૈદ કે ડોક્ટરના સકંજામાં સપડાવવાનો પણ વખત નહીં આવે. એકાદશી તો અવશ્ય કરજો વૈષ્ણવો. કોઈએ છોડી દીધી હોય અતિરેક કરીને, મેં પણ છોડી દીધેલી એક સમયમાં કે મારાથી નથી થતી, પણ ના, મેં જાણ્યું કે એકાદશીનો જે મહિમા છે એ ક્યારે પણ ત્યાગ ના કરવો. મહાપ્રભુજી કરતા હતા તો શા માટે કરતા હતા? એમને જરૂર નહોતી, એ સામર્થ્યવાન હતા, પણ કેમ કરતા હતા? અને જે 5 એકાદશી જે કીધી છે એ જરૂર કરવી જોઈએ. એકાદશી કરવાથી વૈજ્ઞાનિકો જે કહે છે, જેમને શ્રદ્ધા પણ નથી ભગવાનમાં, એ લોકો એમ કહે છે કે આમાં એવું વિજ્ઞાન ભર્યું છે કે જે શરીરમાં જો કોઈ એક દિવસ માટે ખાલી ફળ ઉપર રહે, દૂધ ઉપર રહે, એ રીતની એકાદશીઓ. પેલો આખો દિવસ તમે પછી બહુ ના લેતા, ભલે જે રીતે કરતા હો. તો એને કારણે શરીરની અંદર જે ખોટા જે દ્રવ્યો ફસાયેલા છે આપણા વેલ્સમાં, એ બધા સમાપ્ત થાય છે અને બધું ચોખ્ખું કરે છે આપણા પાચન ક્રિયાને. એ સાયન્સ કહે છે, પણ આપણામાં તો ભગવદ આજ્ઞા છે, આપણા વલ્લભની આજ્ઞા છે. એટલે એને કારણે વધારે આપણને ભક્તિમાં પણ આનંદની વૃદ્ધિ થવા લાગશે. એટલે અહીંયા જે સ્થિતિ થઈ, નારદ મુનિએ ગુરુના આજ્ઞાનું પાલન કર્યું એમાં કે મહાત્માઓએ જે બતાવ્યું હતું તે મુજબનું પ્રભુનું ધ્યાન હું કરવા માંડ્યો ત્યારે હે વ્યાસ મુનિ, પ્રભુ પ્રાપ્તિની ઉત્કટ લાલસાને કારણે મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા અને ધીરે ધીરે હૃદયમાં પ્રભુ પ્રગટ થયા. ચકચૂર થતા હરિ દૂર નથી, હરિ એવાય કાંઈ ક્રૂર નથી. આ ભક્તિ માર્ગનો મોટામાં મોટો લાભ છે. હે વ્યાસજી, તે સમયે મારા રોમ રોમ પુલકિત થઈ ગયા, હૃદયમાં અત્યંત આનંદ થયો. તે વખતે મારા દેહનું પણ ભાન ભૂલાઈ ગયું. મેં ગઈકાલે કીધું ને, ભાન ન ભૂલે પ્રેમ નથી એક છાંટો. પ્રેમની વાતો વિશે ઘણું કહી શકાય, પણ ભાન ન ભૂલે તો ત્યાં પ્રેમ નથી એક છાંટો. પછી એ શબ્દો કેરી ચતુરતા, કરતો લાંબી વાતો, અંધાપાનો પાટો. આંખ છતાં એ અંધો બનતો. આંખ એટલે વલ્લભે જે સિદ્ધાંત કયા છે એ જાણે
એને કહેવાય આંખ છતાં અંધો બનતો, એટલે કે જાણીને પણ અજાણ્યો બનતો. આંખ છતાં એ અંધો બનતો, ચાલે રાંટો રાંટો. એટલે જાણે છે કે મહાપ્રભુજીએ કહ્યું છે કે આવું નહીં કરવાનું, તો એ જાણી જોઈને રાંટો, એટલે કે એનાથી વિરુદ્ધ જાય સિદ્ધાંતથી, અને લેતો અવળો વાંટો. એટલે બધા ચાલી રહ્યા હોય સીધા સીધા કે આવું ના કરાય ના કરાય એમ કરીને ચાલી રહ્યા હોય ધીમે ધીમે, આ અવળો આંટો લે, એટલે કે જોવું તો ખરો શું થઈ જવાનું છે એમ કરી, અને મેં આટલું બધું કર્યું છે તો એમ કરીને અવળો આંટો, એટલે બધા સિદ્ધાંતથી વિપરીત થાય અને પાછો આવે અવળો આંટો. આપણે એવું નથી કરવાનું. તો કહે છે કે દેહભાન પણ ભૂલાઈ ગયું, તે રૂપ મનને લોભાવનારું હતું, તે વળી પાછું એકાએક અંતર ધ્યાન થઈ ગયું. તેને હૃદયમાં ન જોતા હું અત્યંત વ્યાકુળ થઈ ગયો અને શૂન્ય મનસ્ક જેવો થઈ આસન પરથી ઊભો થઈ ગયો. બસ આ સ્વાદ ચખાડી દીધો પ્રભુએ. આ કૃપા થઈ ગઈ, આ બીજ રોપાઈ ગયું. મેં મારા હૃદયમાં તે સ્વરૂપનું દર્શન થાય તે માટે ફરીવાર અનેક પ્રયત્નો કર્યા, છતાં હું તેને જોઈ શક્યો નહીં. આ કૃપા બળથી જ થઈ શકે, સાધન બળથી કે આપણા પોતાના બળથી ના થઈ શકે. હું અતૃપ્તની જેમ આતુર બની ગયો. આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં પ્રભુએ મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય તેમ કહ્યું કે ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન હવે બીજી વખત કરી શકીશ નહીં. કારણ કે પ્રભુને પણ ખેદ થયો છે આ, કે એને મારા માટે મેં દર્શન આપ્યા, હવે તડપ થઈ, હવે હું દર્શન નહીં આપી શકું. એનો પણ પ્રભુ કહે છે મને ખેદ છે. તો પ્રભુને ખેદ કેમ છે એનું કારણ હવે આપ જ કહે છે. જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેને મારું દર્શન દુર્લભ છે. એક મ્યાનમાં બે તલવાર રાખે એવું ન બની શકે. ક્યાં તો કામ ક્યાં તો શ્યામ, બેમાંથી એક જ હોય. આ જો કે વેદ માર્ગનું છે, મર્યાદા માર્ગનું, એટલે એમાં પુષ્ટિ માર્ગમાં પ્રભુપૂર્વક કામ એનો પણ લાભ લઈ શકાય છે, અધિકાર છે, કેમ કે પત્ની ભાવ છે માટે, બાકી બીજે નહીં. અને એ પ્રભુ માટે વૈષ્ણવોની સ્ત્રીઓ સાથે નહીં. ક્ષમા કરજો. તો વૃક્ષોની તૈયાર છે, શિયાળો ઉનાળો ચોમાસું 50 વર્ષ ભોગવો છો, પછી તમારી ઉપર કૃપા થશે. એટલે કહ્યું કે શા માટે મને ખેદ છે નારદ મુનિ, કે જ્યાં સુધી જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેમને મારું દર્શન દુર્લભ છે. હે નિષ્પાપ બાળક, તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે જ મેં તને એકવાર પોતાના રૂપની ઝાંખી કરાવી છે. એટલે કે જે મહાત્માઓની સાથેનો સંગ કર્યો અને જે હૃદયમાં તાપ થયો અને મહાત્માઓના વચનને પણ સત્ય કરવા હતા, એટલા માટે એક વખત મેં તને ઝાંખી કરાવી છે. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળો સાધક હૃદયની તમામ વાસનાઓને ધીરે ધીરે ત્યાગ કરી દે છે. ધીરે ધીરે, કોઈ ઉતાવળ નથી. મેં કહ્યું ને કે ભાગવતજી શ્રવણ કરશો ને તો તમારે પોતાને ત્યાગ કરવા માટેનો યત્ન પણ નહીં કરવો પડે. ભાગવતજી પોતે જ એટલું બધું પ્રમાણ છે કે જે આગળ કહ્યું સુખદેવજીએ કે સમસ્ત અશુભ વાસનાઓનો નાશ કરશે માત્ર શ્રવણ માત્રથી. આવું સાધન છે કલિયુગમાં. બોલો સુખદેવજી મહારાજ કી જય હો. ચાતુર્માસ વખતે થોડી જ સંત સેવાથી, જો હવે સામેથી વલ્લભ ઠાકોરજી કહે છે કે ચાતુર્માસ વખતે થોડી જ સંત સેવા કરવાથી તારી ચિત્ત વૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. સંતોની સેવા, આપણામાં વલ્લભની સેવા, વલ્લભ કુલની સેવા, વલ્લભ બાલકની સેવા કરવાથી પણ તરત જ આપણું ચિત્ત શાંત થઈ જાય છે. જોકે બધાને મળતી નથી, બહુ ઓછાને મળે છે વલ્લભનો સન્મુખતા. એ તો મહાપ્રભુજીએ જ કહ્યું છે પેલા પ્રસંગમાં કે અમારા સ્વભાવને જાણી શકે એ જ અમને માણી શકે ને અમારી સાથે રહી શકે, બાકી તો બાધક થઈ જાય.
તમે એવી રીતે અમારી પાસે નહીં રહી શકો, આવી આજ્ઞા થયેલી છે. એ પ્રભુના સેવાને પધરાવી શકે કે આ સત્સંગ દ્વારા પણ આ લાભ લઈ શકે. સંત સેવાથી તારી ચિત્ત વૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. હવે તું આ પ્રાકૃત મલિન શરીર છોડીને મારો પાર્ષદ બની જઈશ. મને પ્રાપ્ત કરવાનો તારો દ્રઢ નિશ્ચય ક્યારે કોઈ પણ રીતે તૂટશે નહીં. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થઈ જવા છતાં પણ મારી કૃપાથી તને મારું સ્મરણ કાયમ રહેશે. આટલું કહી પ્રભુ ચૂપ થઈ ગયા. ત્યારે મેં પ્રભુને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. આ વેદવ્યાસજીને કહી રહ્યા છે. ત્યારથી જ હું લાજ સંકોચ છોડીને ભગવાનના મંગલમય મધુર નામોનું અને તેમની લીલાઓનું સ્મરણ અને કીર્તન કરતો રહ્યો પૂર્વજન્મમાં. હવે હું આનંદપૂર્વક મારા મૃત્યુની પ્રતીક્ષા કરતો પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો. હે વ્યાસજી, આ રીતે પ્રભુની કૃપાથી મારું હૃદય શુદ્ધ થયું, આસક્તિ મટી ગઈ અને હું શ્રી કૃષ્ણ પરાયણ થઈ ગયો. છેવટે મારા શરીરનો કાળ આવી ગયો અને મારું પંચ ભૌતિક શરીર નષ્ટ થઈ ગયું. કલ્પના અંતમાં ભગવાન નારાયણ પ્રલયકાળી સમુદ્રમાં શયન કરે છે. જુઓ, ગોલોકમાં શયન કરતા નથી. આ બ્રહ્માંડના વિષ્ણુની વાત ચાલે છે. ગોલોકમાં તો પ્રભુ નિત્ય ગોપીઓના મનોરથોને પ્રમાણે અનુસરે છે. એટલે કહ્યું કે જ્યારે વિષ્ણુ ભગવાને શયન કરવાની ઈચ્છા કરી, દર વખતે 1000 ચતુર્યુગી કે એવું કંઈક છે, બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય એ પછી આવી રીતે સૂઈ જાય છે અને પછી ફરી પાછું નાભીમાંથી કમળ થાય, પાછા બ્રહ્મા, જેમનો નંબર બ્રહ્મા બદલાયા કરે. જેમ ઇન્દ્ર બદલાશે, આવતા વખતે બલિ આવશે, એવી રીતે બીજો કોઈ બ્રહ્મા આવે. મનુ પણ બદલાઈ જાય. ગઈ વખતે મત્સ્ય અવતાર વખતે જે હતા બધા રાજર્ષિ, સત્યવ્રત રાજા, એ આ વખતે વૈવસ્વત મન્વંતરમાં મનુ થયા છે, તો પાછા મનુ બદલાઈ જાય. પણ ભગવાન તો આના જ રહે, આ બ્રહ્માંડના. અને આપણા કોણ? ગોલોકપતિ. આવા અનેક કરોડો બ્રહ્માંડોના પણ એ પતિ છે. બોલો રસો વૈશ શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય હો. બ્રહ્માજી અને કલ્પના અંતમાં ભગવાન નારાયણ પ્રલયકારી સમુદ્રમાં શયન કરે છે. તે સમયે બ્રહ્માજીએ નારાયણના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સંસાર સૃષ્ટિને સંકેલી લઈને પ્રવેશ કરવા લાગ્યા. એટલે હવે જો બ્રહ્માજીને પણ નારાયણના હૃદયમાં શયન કરવાનું મન થયું. એમનો જે એક દિવસ પૂરો થયો એટલે 1000 ચતુર્યુગી પતી ગઈ. હવે રાત્રિ પડી, તો દરરોજ રાત્રે બ્રહ્માજી પણ સૂઈ જાય છે. તો ક્યાં સૂઈ જાય છે? નારાયણના હૃદયમાં. તો કેવી રીતે સૂઈ જાય છે? તો જે આ પૃથ્વી પર જે જીવો છે એ બધાને 1 સેકન્ડમાં સુવાડી દીધા અને પોતાનામાં લઈ લીધા અને પછી અંદર સમાઈ ગયા નારાયણના હૃદયમાં. ત્યારે તેમના શ્વાસની સાથે સાથે નારદ મુનિ આવા દર્શન કર્યા પોતાના પૂર્વજન્મમાં, કે એમની શ્વાસની સાથે સાથે નારદ મુનિ કહે છે કે મેં પણ તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી 1000 ચતુર્યુગી વીતી ગઈ. ત્યાં સુધી નારાયણ પણ સૂતા છે, બ્રહ્માજી પણ સૂતા છે, અને હું અંદર સૂતો છું. ત્યારે 1000 ચતુર્યુગી વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી, ત્યારે તેમની ઇન્દ્રિયોમાંથી પ્રગટેલા મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રગટ થયો. એ આવશે આગળ કેવી રીતે કયા 7 ઋષિઓ જે છે, અત્રિથી લઈને બધા, એ કેવી રીતે પ્રગટ થયા એ બધાના સાથે કે હું પણ પ્રગટ થયો. એટલે બ્રહ્માજીના ખોળામાંથી પ્રગટ થયા, એ પણ આવશે. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં તથા ત્રણેય લોકમાં બહાર અને અંદર રોકટોક વગર વિચરણ કરતો રહું છું. મારા જીવનનું વ્રત ભગવાનનું ભજન અખંડ રૂપે ચાલતું રહે છે. ભગવાને આપેલી સ્વર બ્રહ્મથી વિભૂષિત આ વીણા પર સૂર છેડીને હું તેમની લીલાઓનું ગાન કરતો સઘળા સંસારમાં વિચરતો રહું છું. જ્યારે હું તેમની લીલાઓનું ગાન કરવા લાગુ છું ત્યારે કે તે પ્રભુ જાણે બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને દર્શન આપે છે. એટલે કે પ્રભુ વશ થઈ ગયા છે. હવે વ્યાસજી, જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગોની કામનાથી આતુર છે, તેમના માટે પ્રભુની લીલાઓનું કીર્તન સંસાર સાગરને પાર કરવાનું
જહાજ છે. આ મારો પાકો અનુભવ છે. કામ અને લોભના પ્રહારથી વારંવાર ઘાયલ થયેલું હૃદય શ્રી કૃષ્ણની સેવાથી જેવી પ્રત્યક્ષ શાંતિ અનુભવે છે તેવી શાંતિ અન્ય યોગ માર્ગથી પણ મળી શકતી નથી. શ્રી કૃષ્ણની સેવા અને કથાથી જે શાંતિ અનુભવે છે તે શાંતિ અન્ય યોગ માર્ગથી મળી શકતી નથી. એ વ્યાસજી, આપની આત્મસંતુષ્ટિનો ઉપાય એટલે કે આપને જે દુઃખ છે ને તે કલિયુગના જીવો માટે વેદના 4 ભાગ અને ભાગવત મહાભારતથી તો કંઈ થાય એવું લાગતું નથી. તો એટલે કહું છું કે જો તમને અસંતુષ્ટિનો ઉપાય જાણવો હોય તો કહે છે કે હું તમને જણાવી ચૂક્યો. શ્રીમદ ભાગવત જે મને મળ્યું એ જો આ કલિયુગના જીવોને પણ સાંભળવા મળી ગયું તો એમને કશું કરવું નહીં પડે, બધું જાતે થઈ જશે. સૂતજી કહે છે, હે સૌનકાદિ ઋષિઓ, અનૈમિષારણ્યમાં આ કથા જે સૌનકાદિ ઋષિઓએ પૂછી છે ને, હવે સૂતજી કહે છે એ સંવાદ ત્યાં ચાલી રહ્યો છે કે દેવર્ષિ નારદજીએ વ્યાસજીને આ પ્રમાણે કહીને જવાની અનુમતિ લીધી અને વીણા વગાડતા વગાડતા ત્યાંથી ચાલ્યા ગયા. અહો, આ દેવર્ષિ નારદજી ધન્ય છે, કારણ કે તેઓ પોતાની વીણા પર પ્રભુની કીર્તિ ગાઈ ગાઈને પોતે તો આનંદમગ્ન થાય જ છે, સાથે સાથે ત્રિવિધ તાપથી તપ્ત થયેલા આ જગતને પણ આનંદિત કરતા રહે છે. આવતીકાલે પ્રથમ સ્કંદમાં 7મો અધ્યાય એ હવે શરૂ થશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, વલ્લભાધીશ કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, મારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુ કડીઘરના વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.